વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 14 છે સંભાવના, જેમાં સ્વાધ્યાય 14.1 વિશે અભ્યાસ કરી રહ્યા છે. દાખલા નંબર 1 થી 20 ભણી ગયા, દાખલા નંબર 21 પહોંચ્યા છીએ. બરાબર, 21 નંબરનો દાખલો છે. બરાબર, તો જોઈએ પહેલા તો રકમ કેવા શું માંગે છે. રકમમાં લખ્યું છે કે એક જથ્થો બોલપેન ધરાવે છે 144 બોલપેન. કેટલી? 144 બોલપેન ધરાવે છે. તેમાંથી શું કીધું? તેમાંથી 20 બોલપેન જે છે એ ખામીયુક્ત અને બાકીની સારી છે. બરાબર, 20 બોલપેનો જે છે એ કેવી? ખામીયુક્ત એટલે કેવી? ખરાબ છે મતલબ કે. બરાબર, આમ તમે આર પાર ના જોઈ શકો જેની રિફિલ એવી બોલપેન હોય. બરાબર, એમાંથી 20 છે ખામીયુક્ત એટલે મતલબ કે એની અંદર રિફિલ પૂરી થઈ ગઈ, લખીને પૂરી થઈ ગઈ. બરાબર, અને બાકી જે વધી એ કેવી છે? સારી. તો તમને એટલી તો ખબર પડી. બરાબર, તો અહીંયા હું પહેલા એવું લખી શકું કે કુલ બોલપેન, કુલ રકમની એક એક વીચી લીટી વાંચવાની અને પછી લખતું જવાનું, એટલે તમને મજા આવશે દાખલો ગણવાની અને સમજવાની. કુલ બોલપેન કેટલી છે? તો 144 છે. આવું પહેલી લાઈનમાં લખ્યું, એ મેં લખ્યું. બરાબર, આ રહ્યું કુલ બોલપેન કેટલી? 144. તેમાંથી 20 ખામીયુક્ત એટલે કે સારી નથી. બરાબર, ખામીયુક્ત એટલે કે સારી નથી. તો અહીંયા લખો ખામીયુક્ત, ખામીયુક્ત બોલપેન. બોલપેન કેટલી? ખામીયુક્ત કેટલી? 20, જે લખ્યું છે રકમમાં. બરાબર, હવે તમને એટલી ખબર પડી કુલ 144 છે, એમાંથી 20 કેવી છે? ખામીયુક્ત. તો વધી કેવી? સારી કેવી? બરાબર, તો સારી સારી કહેવાય અથવા તો ખામી વગરની, ખામી વગરની બોલપેન. બોલપેન કેટલી થાય એ હવે તમને ડાયરેક્ટ ખબર પડે. કેવી રીતે? કુલ છે 144, એની અંદરથી સારી કાઢી નાખો તો જે વધી કેટલી વધી? આ 0 માંથી, એટલે અહીંયા 4, 2 અને 1, 124 બોલપેનો વધી. કેટલી બોલપેનો વધી? 124. આ કેવી છે? ખામી વગરની એટલે કે સારી બોલપેનો છે. આ ત્રણ વસ્તુ આઈ હોપ કે તમને ખબર પડી હશે. હવે રકમ આગળ વાંચશે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. શું કહે છે? પેન સારી હશે તો જ નૂરી ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર તેને યાદચ્છિક રીતે પેન કાઢીને આપે છે અને તેને જે પેન આપે છે, બરાબર, એમાંથી એક કીધું તે પેન ખરીદશે તેની સંભાવના અને તે પેન ખરીદશે નહીં તેની સંભાવના કેટલી થાય એ શોધવાની છે. બરાબર, આ ખબર પડી કે ના પડી? પહેલા તો બરાબર, શું કહેવા માંગે છે? જો ક્યારે ખરીદશે? પેન સારી હશે તો નૂરી ખરીદશે. બરાબર, હવે નૂરી હોય કે આપણે હોય, પેન સારી હોય તો ખરીદીને એમને થોડા ખરીદવાના. બરાબર, એક પેન લેવી હોય 2 રૂપિયાની, 3 રૂપિયાની, 5 રૂપિયાની, 10 રૂપિયાની, તો એ શું કરશે? ખોલીને બોલપેનનું ઢાંકણું ખોલશે, પછી હાથમાં લખશે કાં તો કાગળ પર લખશે ને લખાશે તો લઈને આવીશું. બરાબર, ખબર છે? હું પણ એવું જ કરું છું. બરાબર, તમારી વાત નહીં, મારી પણ વાત. બરાબર, દરેકની વાત આવી ગઈ. બરાબર, તો શું કહેવા માંગે છે કે નૂરી પેન ખરીદશે. ક્યારે ખરીદશે? જ્યારે પેન સારી હશે ત્યારે. બરાબર, સારી પેન હશે, જો અહીંયા રકમમાં લખ્યું સારી પેન હશે તો નૂરી ખરીદશે, બાકી નૂરી ખરીદવાનો નથી. હવે નૂરી છોકરો છોકરી ખબર નહીં પડતી મને. ચાલો, કઈ વાંધો નહીં. જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં, સારી હશે તો ખરીદશે ને ખામીવાળી હશે તો ખરીદશે નહીં. હવે કહે છે કે દુકાનદાર જે છે યાદચ્છિક રીતે, હવે જે 144 પેનો જે છે એ બધી ભેગી પડી છે. કેવી પડી છે? બધી એક ડબ્બો છે, એની અંદર બધી પેનો ભેગી પડી છે 144. બરાબર, એની અંદર ઉપર ઢાંકણું બંધ કરી દીધું. બરાબર, હવે ઢાંકણું ખોલી અને દુકાનદાર એની અંદર હાથ નાખશે, જે પેન હાથમાં આવશે એ આપશે. હવે જે પેન એટલે કઈ પેન? તો કે ખામીયુક્ત હશે તો નહીં ખરીદે, ખામીવાળી હશે, સોરી, ખામી વગરની હશે તો લેશે, ખામીવાળી હશે તો નહીં લે. ચાલો, હવે દુકાનદાર યાદચ્છિક રીતે પેન કાઢે છે અને તે પેન આપે છે. બરાબર, કાઢીને આપી. હવે 1 નંબરમાં એવું પૂછ્યું કે તે પેન ખરીદશે તેની સંભાવના. તો ખરીદશે ક્યારે? ક્યારે ખરીદશે જણાવો. તો ત્યારે ખરીદશે જ્યારે પેન સારી હશે. બરાબર, તો તમારે P of A, હવે હું આગળ પહેલા તો આટલું સમજાવી દઉં, બીજી સ્લાઇડ ઉપર જઈએ. ચાલો, કુલ પેનની સંખ્યા 144, એમાંથી ખામીયુક્ત પેન 20 અને સારી પેન, બરાબર, એટલે કે ખામી વગરની 124. બરાબર, આ મેં તમને સમજાવી દીધું. બરાબર, હવે નેક્સ્ટ જઈએ આગળની સ્લાઇડ ઉપર. બરાબર, એમાં 1 by 1 બંને સમજી લઈએ. ચાલો,
હવે 1 નંબર એવું કીધું છે કે પેન ખરીદશે તેની સંભાવના. હવે આપણને ખબર પડી ગઈ કે સારી પેન હશે તો ખરીદશે, બાકી ખરીદવાની થતી નથી. પેન સારી હોય તો જ ખરીદવાની, બાકી ખરીદવાની થતી નથી. તો હવે આપણે લખીએ, શું લખી શકીએ કે P ઓફ A અથવા તો ઘટના A લખીએ. બરાબર, હું તમને બતાવી દઉં. ચલો, P ઓફ A બરાબર શું લખી શકશો? નૂરી પેન ખરીદશે. નૂરી પેન, કેમ કે અહીંયા ખરીદવાનું પૂછ્યું છે. પેન ખરીદે તેની સંભાવના અને છેદમાં કુલ પેનની સંખ્યા અથવા તો શક્ય પરિણામ, કુલ પેનની સંખ્યા અથવા તો શક્ય પરિણામ પણ લખી શકો. છેદમાં આવી ગયું. ચલો, હવે પેન ક્યારે ખરીદે? પેન જ્યારે સારી હશે ત્યારે ખરીદશે. સારી પેનો કેટલી છે? 124, જે આપણે આગળ જોયું. બરાબર, કુલ પેનો કેટલી? 144. આટલી ખબર પડી? ચાલો, હવે અહીંયા સુધી લખો તો એ સાચું. હવે અહીંયા છેદ ઉડાડો. એકમ લોંક 4, 4 બંને 2 વડે ભાગી શકાય. બરાબર, 2 વડે ભાગાકાર કરો એટલે બંને અડધા કરો. આને હું 2 વડે ભાગાકાર કરું 124 ભાગ્યા 2 એટલે 2 × 12, 2 દુ 4 એટલે ઉપર 62 થાય. આના માટે ચાવીઓ આવડવી જોઈએ. આને 2 વડે ભાગાકાર કરું તો 2 7 14, 2 દુ 4 નીચે 72 થયા. હજુ બંનેનો એકમ નંગ 2 2 છે તો હજુ બંનેને 2 2 ની ચાવી વડે ભાગો, 2 વડે ભાગાકાર કરો તો 31 દુ 62 અને 36 દુ 72. હવે ઉપર આવી ગયા 31, નીચે આવી ગયા 36. 31 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, તો હવે આને કોઈ વડે ભાગી શકાય નહીં. તો છેલ્લો ફાઇનલ આન્સર થયો તમારો 31/36. બરાબર, તો માટે લખી શકાય, માટે P ઓફ A બરાબર 31/36. આ થયો ફાઇનલ આન્સર. બરાબર, 1 નંબરનો. નૂરી પેન ખરીદે એની સંભાવના કેટલી થાય? તો જોઈ લેવા વ્યવસ્થિત. ઘટના A એટલે કે પેન ખરીદશે તેની સંભાવના. P ઓફ A બરાબર તે પેન ખરીદશે અને કુલ પરિણામ બરાબર 124/144. 31/36 ક્યાંથી આવે એ મેં તમને સમજાવી દીધું. તો P ઓફ A બરાબર 31/36. બરાબર, તો આ એની સંભાવના થઈ. 1 નંબર. બરાબર, હવે આપણે જોઈએ 2 નંબર. ચલો, 2 નંબર. બીજામાં શું પૂછ્યું? નૂરી પેન ખરીદશે નહીં. આને શું કરવું છે? પેન ખરીદે નહીં. ક્યારે નહીં ખરીદે? નૂરી હોય તમે હું હોય. બરાબર, જ્યારે પેન સારી ના હોય ત્યારે ના ખરીદે. બરાબર, તો અહીંયા હવે P ઓફ B માટે લખીએ. P ઓફ B બરાબર નૂરી પેન ખરીદે નહીં તેની સંભાવના. બરાબર, છેદમાં કુલ પેનની સંખ્યા અથવા તો કુલ શક્ય પરિણામ, કુલ પેનની સંખ્યા અથવા તો શક્ય પરિણામ બરાબર નીચે. બરાબર, ક્યારે નહીં ખરીદે? જ્યારે સારી નહીં હોય ત્યારે. તો 20 પેન ખરાબ છે એવું તમને કહી દીધું, ખામીયુક્ત. કુલ કેટલી? 144. બંનેને 2 વડે ભાગાકાર કરો, 2 10 અને અહીંયા આગળ મુજબ કેટલા? 36. અરે સોરી, અડધાના કેટલા થાય? 72. બરાબર, તો ઉપર આયા 10, નીચે આયા 72. બરાબર, હજુ ભાગ ચલાવીએ. 5 દુ 10 અને 36 દુ 72. તો 5 પાછી અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ અને છેદમાં 36. તો હવે આનો ભાગાકાર થાય નહીં. ભાગાકાર કરો તો પોઈન્ટમાં જવાબ આવે, જે આપણે જરૂર નથી. તો કુલ P ઓફ B પેન નહીં ખરીદે એની સંભાવના કેટલી થઈ? 5/36. P ઓફ B બરાબર 5/36 તમને આન્સર મળે કે જે પેન ખરીદશે નહીં. બરાબર, જોઈ લઈએ હવે ડિજિટલી. ઘટના B તે પેન નહીં ખરીદે તેની સંભાવના. P ઓફ B તે પેન નહીં ખરીદે અને છેદમાં કુલ પરિણામ અથવા કુલ પેનની સંખ્યા પણ લખી શકાય. P ઓફ B બરાબર 20/144 અને તમને આન્સર મળે 5/36. માટે P ઓફ B બરાબર 5/36, જે તમારો ફાઇનલ આન્સર રહેશે. બરાબર, તો દાખલા નંબર ખ્યાલ આવી ગયો. બરાબર, તો અહીંયા દાખલા નંબર જે 22 નંબરનો હતો ને, 22 નંબર દાખલો તમારો કમ્પ્લીટ થાય. સોરી, 21 નંબર દાખલો પૂરો થાય. બરાબર, સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.